પંચમહાલ જિલ્લાના દરેક તાલુકામાં પીવાના પાણીના પ્રશ્ન ઉઠ્યા છે, જેમાં શહેરા તાલુકામાં નંબર 1 પર ભ્રષ્ટાચાર ચાલે તેવું લોકમુખે ચર્ચા થઈ રહી છે। ભરોસાની ભાજપ સરકારમાં પીવાના પાણીના ડમચી તથા હેડપંપની દશા જુઓ। દેશના વડાપ્રધાન ભાષણમાં મોટી મોટી વાતો કરતા હોય છે અને બીજી બાજુ જે રાજ્યમાંથી વડાપ્રધાન આવતા હોય છે એ રાજ્યની દશા તો જુઓ કેવી છે। ગુજરાતમાં ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પણ શોખ પૂરતી જ તેમના માણસો કામોના વર્કઓર્ડર તેમના માણસોના નામે હોય છે અને સ્થળ પર કંઈ કામ થતું નથી। કેટલી પંચાયતોમાં ઓન પેપર પર કામ ચાલે છે, આ કોઈ ગુજરાતના ધારાસભ્ય કે સંસદ સભ્યને દેખાતું નહીં હોય, પણ તેમને ઘેર ગુલાબી નોટોના હપ્તા જતા હોય તો કઈથી વિકાસ થાય। વિકાસના નામ પર ગુજરાતમાં મોટી મોટી વાતો કરતા હોય છે, પણ ગુજરાત વિકાસના નામ પર કંઈ જ નથી। હજુ તો કેટલા ઘરો કાચા નળીઓવાળા છે અને જો ભારે પવન સાથે વાવાઝોડું આવે તો કેટલા ઘરોની છબી ઉડી જાય તેવી પરિસ્થિતિ દેશના વડાપ્રધાનના ઘર ગઢમાં છે। દેશના વડાપ્રધાન અમુક દિવસોમાં જઈ મોટી મોટી વાતો કરતા હોય છે, મારો ભારત દેશ વિકાસ વિકાસ વિકાસ, પણ ભારત દેશના ગુજરાત રાજ્યમાં બીજા દેશના લોકો કે હોદ્દેદારો આવી અને ગુજરાતને મુલાકાત લે તો દેશના વડાપ્રધાનને ઢાંકણીમાં પાણી ભરીને બોડી મરવું પડે તેવા વિકાસ ગુજરાતના છે। ગુજરાતમાં નોકરી ધંધાવાળાને આવાસ ફાળવેલા છે અને ગરીબ તો વચ્ચે હજુ ફોફા મારે છે અને પૂરા ગુજરાતભરમાં નલ સે જલ યોજના હેઠળ કામ કરવામાં આવ્યું તે પણ પાકાભાઈ ભ્રષ્ટાચાર, ખાલી લીલો મૂકી અને પૈસા જ ભેગા કર્યા છે। આ છે ભરોસાની ભાજપ સરકાર, જાગો ગુજરાતીઓ જાગો। પત્રકાર નટુભાઈ પગી, પંચમહાલ, શહેરા।